નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આગળ આપણે 8 લેક્ચરમાં આ ચેપ્ટરના દાખલાઓની ચર્ચા કરી, બરાબર. લેક્ચર 1 અને 2માં આપણે સાંદ્રતાના જુદા જુદા એકમો આધારિત દાખલાઓની ચર્ચા કરી. ત્યારબાદ લેક્ચર 3માં હેનરીના નિયમો આધારિત દાખલાઓની ચર્ચા કરી. 4, 5 અને 6 જે લેક્ચર જે છે એમાં આપણે રાઉલ્ટના નિયમ આધારિત દાખલાઓની ચર્ચા કરી. લેક્ચર 7 અને 8માં આપણે ઠાર બિંદુ અવનયન, ઉત્કલન બિંદુ ઉનયન, આ બંને સંખ્યાત્મક ગુણધર્મો જે છે એના દાખલાઓની ચર્ચા કરી. હવે આવે છે અભિસરણ દબાણ. તો અભિસરણ દબાણ છે એ પણ એક સંખ્યાત્મક ગુણધર્મ છે. તો એના દાખલાઓની ચર્ચા છે આપણે આ લેક્ચરમાં કરીશું. લેક્ચર 9મો છે, આ દાખલાઓનો 9મો લેક્ચર થવા જાય છે વિદ્યાર્થી મિત્રો, અને હજી એક લેક્ચર લઈશ 10મો લેક્ચર, ત્યારે આપણે આ ચેપ્ટરના દાખલાનું સંપૂર્ણ કાર્ય છે પૂર્ણ થશે, બરાબર. તો અભિસરણ દબાણ છે એ પણ એક સંખ્યાત્મક ગુણધર્મ છે. આ ચેપ્ટરમાં આપણે 4 સંખ્યાત્મક ગુણધર્મોની ચર્ચા કરેલી. પહેલો સંખ્યાત્મક ગુણધર્મ હતો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. ત્યારબાદ બીજો સંખ્યાત્મક ગુણધર્મ હતો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો P0 - P(s)P0, બરાબર ને? રાઉલ્ટના નિયમ આધારિત આ સૂત્ર હતું. બીજો સંખ્યાત્મક ગુણધર્મ હતો ડેલ્ટા TB, ઉત્કલન બિંદુ ઉનયન. ત્રીજો સંખ્યાત્મક ગુણધર્મ હતો ડેલ્ટા TF, ઠાર બિંદુ અવનયન. અને ચોથો સંખ્યાત્મક ગુણધર્મ હતો, એટલે કે હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ પાઈ, અભિસરણ દબાણની સંજ્ઞા છે પાઈ. તો યાદ રાખજો, ખાસ ચારેયના જે શબ્દો છે યાદ રાખજો. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો સંખ્યાત્મક ગુણધર્મ છે. પછી ઉત્કલન બિંદુ ઉનયન છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે, નહીં કે ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ ઉનયન એટલે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો. ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF, ઠાર બિંદુમાં થતો ઘટાડો. અને પાઈ એટલે અભિસરણ દબાણ. તો આ ચારેય સંખ્યાત્મક ગુણધર્મો છે કોને હોય? દ્રાવણ બને ત્યારે એની સાથે આ સંખ્યાત્મક ગુણધર્મો છે એ સંકળાય, બરાબર. દ્રાવણને સંખ્યાત્મક ગુણધર્મો હોય. તો આ 4 સંખ્યાત્મક ગુણધર્મો છે આ ચેપ્ટરમાં ભણવામાં આવે છે અને એના આધારિત દાખલા હોય છે. તો હવે આપણે જોઈએ અભિસરણ દબાણ પાઈ આધારિત દાખલાઓની ચર્ચા. તો અભિસરણ દબાણ શું છે? હવે આપણે આગળ તો બાષ્પ દબાણની ચર્ચા તો કરી કે કોઈ પણ ઘટક જે હોય દ્રાવણમાંનો એ જો બાષ્પશીલ હોય તો એની બાષ્પ બનતી હોય અમુક તાપમાને, જેના હિસાબે એનું કંઈક દબાણ છે એ લાગુ પડતું હોય, તો એને આપણે બાષ્પ દબાણ કહીએ છીએ. સંતુલન સ્થિતિએ જે બાષ્પ હોય એનું જે દબાણ લાગુ પડતું હોય એને બાષ્પ દબાણ કહેવાય, બરાબર. તો હવે અભિસરણ દબાણ એટલે શું? તો અભિસરણ દબાણ જે કન્સેપ્ટ જે છે એ પણ બે જુદા જુદા દ્રાવણોની સરખામણી કરવાની આવે, બે જુદા જુદા દ્રાવણોની સાંદ્રતાની એકબીજા સાથે સરખામણી કરવાની આવે ત્યારે સંકળાયેલો કન્સેપ્ટ છે. બે જુદા જુદા દ્રાવણો. બે જુદા જુદા દ્રાવણો એટલે કયા પ્રકારના દ્રાવણો? ધારો કે એક દ્રાવણ છે એ મંદ છે ને બીજું દ્રાવણ છે એ સાંદ્ર છે. સિમ્પલ રીતે હું તમને સમજાવું. હવે અહીં મેં 2 બીકર લીધેલા છે, બરાબર. બંને બીકરમાં શરૂઆતમાં મેં 10 ml પાણી રેડી દીધું, એટલે બંને બીકર જે છે એમાં મેં જે દ્રાવક લીધું પાણી એનું જે પ્રમાણ જે છે મેં સરખું લીધું. એનો જથ્થો છે એ
સરખો લીધો, એનું કદ સરખું લીધું 10 ml પાણી. હવે હું એક બીકરમાં એટલે આ જે ડાબી બાજુનું બીકર છે એમાં હું 1 ચમચી ખાંડ ઉમેરું અને જમણી બાજુનું બીકર છે એમાં હું 2 ચમચી ખાંડ ઉમેરું. બરાબર, અહીં લખેલું છે, તમે જોઈ શકો છો. બરાબર, આ બીકરમાં 1 ચમચી ખાંડ ઉમેરેલી છે અને આ બીકરમાં 2 ચમચી ખાંડ ઉમેરેલી છે. બરાબર, તો હવે એ જે ડાબી બાજુનું બીકર જે છે એમાં ખાંડનો જથ્થો ઓછો છે એટલે દ્રાવ્ય ઓછો ઉમેરેલો છે, તો એ મંદ દ્રાવણ બનશે. અને જમણી બાજુ જે બીકર જે છે એમાં ખાંડનો જથ્થો વધારે છે એટલે એ સાંદ્ર દ્રાવણ છે એ બનશે એવું હું કહી શકું. બંને દ્રાવણની સાંદ્રતાની સરખામણી છે હું કઈ રીતે કરી શકું? તો કે જેમાં દ્રાવ્ય વધારે ઓગળેલો હોય એ સાંદ્ર દ્રાવણ કહેવાય, જેમાં દ્રાવ્ય ઓછો હોય એને મંદ દ્રાવણ છે આપણે કહી શકીએ. પણ બંને બીકરમાં દ્રાવક છે એ સરખું હોવું જોઈએ. બરાબર, તો આપણે સાંદ્રતાની સરખામણી કરી શકીએ. અથવા બંને દ્રાવણોની તમને મોલારિટી આપી દીધેલી હોય તો આપણે એની સાંદ્રતાની સરખામણી કરી શકીએ. બરાબર, અથવા આવી રીતે હું કહી શકું કે બંનેમાં દ્રાવક અચળ કદનું લીધેલું છે અને એક બીકરમાં 1 ચમચી ખાંડ ઉમેરેલી છે અને બીજા બીકરમાં 2 ચમચી ખાંડ ઉમેરેલી છે. તો જે બીકરમાં વધારે ખાંડ ઉમેરેલી છે એ દ્રાવણ જે છે એ સાંદ્ર દ્રાવણ થશે. અથવા ધારો કે આ ભૂલી જાઓ, હું એમ કહું કે આ 2 મોલર છે. બરાબર, જમણી બાજુનું બીકર છે એ 2 મોલર ખાંડનું દ્રાવણ ધરાવે છે અને ડાબી બાજુનું બીકર છે એ 1 મોલર ખાંડનું દ્રાવણ ધરાવે છે. તો કયું દ્રાવણ છે વધારે સાંદ્ર કહેવાય? તો 2 મોલરવાળું, કારણ કે 2 મોલર એટલે શું? મોલારિટી વધારે છે એટલે એમાં જે દ્રાવ્ય છે એના મોલની સંખ્યા પણ વધારે થાય. મોલારિટી છે એટલે આપણે જાણીએ છીએ મોલારિટી એટલે શું? મોલ પ્રતિ લિટર. બરાબર, તો જો આપણને એનો સાંદ્રતાનો કોઈ એકમ આપેલો હોય, મોલારિટી કે નોર્માલિટી કે મોલાલિટી જેવા એકમોમાં એની કિંમત આપેલી હોય, તો જે વધારે કિંમત હોય, વધારે સાંદ્રતા હોય એના ઉપરથી પણ હું કહી શકું કે કયું દ્રાવણ છે મંદ છે અને કયું દ્રાવણ છે એ સાંદ્ર છે. બરાબર, તો હવે અહીં અભિસરણ દબાણ માટે આ કન્સેપ્ટ કેમ સમજાવવાનો? તો કે જે સાંદ્ર દબાણ હોય, સાંદ્ર દ્રાવણ હોય એની મોલારિટી વધારે હોય એટલે અભિસરણ દબાણમાં મોલારિટી, સાંદ્રતાનો મોલારિટી એકમને ધ્યાનમાં લેવામાં આવશે. તો અભિસરણ દબાણ માટેનું સૂત્ર છે પાઈ = CRT. બરાબર, CRT. હવે જે R અને T શું છે? તો કે R છે વાયુ અચળાંક છે અને T છે એ તાપમાન છે. બરાબર, T છે એ તાપમાન છે. તાપમાન હંમેશા કેલ્વિનમાં લેવાનું થશે આ દાખલાઓની ગણતરીમાં. અને R છે વાયુ અચળાંક છે, એની કિંમત છે એ જુદી જુદી હોઈ શકે. બરાબર, આરની કિંમતો છે એ જુદી જુદી ઘણી બધી કિંમતો છે એ હોય છે. તો એમાંથી આપણે આરની 2 કિંમતનો અહીં ઉપયોગ છે એ વ્યાપક પ્રમાણમાં આવશે. બરાબર, લિટર બાર પ્રતિ કેલ્વિન મોલ એકમમાં આવશે અને એક લિટર વાતાવરણ પ્રતિ કેલ્વિન મોલ એકમમાં આરની કિંમતોનો ઉપયોગ આવશે. તો આરની 2 કિંમતનો ઉપયોગ છે એ તમારે આવશે 0.083148314. બરાબર, લિટર બાર પ્રતિ કેલ્વિન મોલ અને બીજી કિંમત છે આવશે 0.082. બીજી એક આ કિંમતનો છે ઉપયોગ આવશે. બરાબર, તો એ કઈ કિંમત મૂકવી પડે આરની એ તમે દાખલાની રકમ વાંચશો એટલે એમાં તમને સમજાઈ જશે. હવે સી શું છે? તો સી એટલે સાંદ્રતા, કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા પણ કહેવાય અને કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા પણ કહેવાય. જેવી રીતે તમારી એકાગ્રતા ભણવામાં વધારે હોય તો તમને યાદ વધારે રહે, એવી રીતે જો દ્રાવણની સાંદ્રતા વધારે હોય તો એનું અભિસરણ દબાણ પણ વધારે હોય. કારણ કે આર અને ટી જે છે એ મોટાભાગે જોઈએ તો અચળ કિંમતો હોય. આર તો વાયુ અચળાંક છે એટલે એની કિંમત અચળ હોય અને ટી છે એ પણ સમગ્ર જે પ્રયોગ હોય એ દરમિયાન તાપમાન છે અચળ રાખવામાં આવતું હોય છે. તો આર અને ટી બંને અચળ કિંમતો હોવાથી અહીં અભિસરણ દબાણની જે કિંમત છે એનો આધાર છે એ સાંદ્રતા ઉપર રહેલો છે. એટલે જો દ્રાવણની સાંદ્રતા વધારે હશે તો એનું અભિસરણ દબાણ પણ વધારે હશે અને જો સાંદ્રતા ઓછી હશે તો અભિસરણ દબાણ ઓછું હશે. આથી હું કહી શકું કે પાઈ ચલે છે સી. અભિસરણ દબાણ છે સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. તો સાંદ્રતા આપણે કયા એકમમાં દર્શાવવાની આવશે દાખલામાં? તો કે મોલારિટી એકમમાં. અને મોલારિટીનું સૂત્ર આપણે જાણીએ છીએ. બરાબર, મોલારિટીનું સૂત્રને વ્યાપક રીતે આપણે લખી શકીએ. ટૂંકમાં લખવું હોય તો હું લખી શકું મોલ પ્રતિ લિટર. મોલ પ્રતિ લિટર N/V. N એટલે મોલની સંખ્યા અને V એટલે
દ્રાવણનું કદ લીટરમાં, દ્રાવણનું કદ લીટરમાં, મોલ પ્રતિ લીટર. હવે લીટરમાં ન લખવું હોય ને ml લખવું હોય તો એનું સૂત્ર આપણે આગળ જોયું હતું કે W2/M2 ગુણ્યા 1000 દ્રાવણનું કદ મિલીલીટરમાં. પણ એક વાત યાદ રાખવાની કે અહીં અભિસરણ દબાણમાં આપણે દ્રાવણનું કદ છે મોટાભાગે લીટરમાં મૂકીએ છીએ, બરાબર. એટલે અહીં યાદ રાખવાનું થશે. બાકી આપણે આગળ જે દાખલાઓ જોયા હતા ભાગ 1 અને ભાગ 2માં જે ચર્ચા કરેલી એમાં આપણે જે વ્યાપક સૂત્રનો ઉપયોગ કરેલો એટલે મિલીલીટરમાં આપણે દ્રાવણનું કદ છે એ લીધેલું હતું. અભિસરણ દબાણમાં આપણે લીટરમાં દ્રાવણનું કદ છે એ લેશું, બરાબર. તો અભિસરણ દબાણનું વ્યાપક સૂત્ર વ્યવસ્થિત શું થાય તો કે પાઈ બરાબર CRT. હવે સીની જગ્યાએ હું N/V મૂકી શકું, બરાબર. એટલે શું થાય તો કે પાઈ બરાબર N/VRT, બરાબર. વી છે એ દ્રાવણનું કદ અહીં આપણે લેશું લીટરમાં લેશું, બરાબર. લીટરમાં લેશું દ્રાવણનું કદ. હવે એન એટલે મોલ, મોલ એટલે શું તો કે દળના છેદમાં મોલર દળ. તો હજી સૂત્રને હું વ્યાપક સ્વરૂપમાં લખું તો WRT/mV. અહીં એનની કિંમત મૂકી, એન એટલે W/M. હવે આપણે W એટલે દળ અને એમ એટલે મોલર દળ. તો અહીં દ્રાવ્ય ઓગાળેલો હોય ને દ્રાવણમાં, તો દ્રાવ્યનું જ આવે મોલારિટીમાં, દ્રાવ્યનું દળના છેદમાં દ્રાવ્યનું મોલર દળ. અને દ્રાવ્ય માટે આપણે 2 સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીં હું લખીશ W2RT/M2, બરાબર. એટલે અહીં પણ હું લખી શકું N2RT/V. એટલે જે દાખલાઓ હશે એમાં મેં પાઈ બરાબર N2RT/V કરેલું છે. N2 એટલે કોના મોલ? દ્રાવ્યના મોલ. દ્રાવણમાં જે દ્રાવ્ય ઓગાળેલો છે એના મોલ. તો મોલ બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું મોલર દળ W2/M2 RT/V. તો એમ નમ રહ્યા. તો આ એક વ્યાપક સૂત્ર થયું W2RT/M2V, બરાબર. તો એનો ઉપયોગ કરવાનો આવશે. તો હવે અભિસરણ દબાણ છે એ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. જો સાંદ્રતા વધારે હોય તો અભિસરણ દબાણ છે એ વધારે હોય. પણ અભિસરણ દબાણ છે શું, કયા પ્રકારનું દબાણ છે? બાષ્પ દબાણ તો તમે સમજ્યા કે બાષ્પ દબાણ કોના કારણે હોય તો કે દ્રાવણમાં જે ઘટક બાષ્પશીલ હોય એની બાષ્પ બનતી હોય એના કારણે બાષ્પ દબાણ હોય. તો અભિસરણ દબાણ કોના કારણે હોય તો અભિસરણ દબાણ છે એ દ્રાવ્યના કારણે હોય. દ્રાવ્ય જે છે, બરાબર, દ્રાવણનો ગુણધર્મ છે અભિસરણ દબાણ. પણ એમાં અભિસરણ દબાણ છે સંખ્યાત્મક ગુણધર્મ હોવાથી દ્રાવ્ય કેટલો ઓગાળેલો છે એના ઉપર અભિસરણ દબાણનો આધાર રહેલો છે, બરાબર. બાષ્પ દબાણમાં પણ એ દ્રાવ્ય ઉપર જ આધારિત છે, પરંતુ દ્રાવક છે એ પોતે બાષ્પશીલ છે. એટલે દ્રાવક છે એ વધારે બાષ્પશીલ હશે તો બાષ્પ દબાણ વધુ હશે, બરાબર. પણ અભિસરણ દબાણમાં આપણે જોઈએ તો હમણાં મેં વાત કરેલી કે 1 ચમચી ખાંડ હતી અને 2 ચમચી ખાંડ હતી. તો 2 ચમચી ખાંડ ઓગાળેલી હોય તો એની સાંદ્રતા વધારે હોય એટલે એનું અભિસરણ દબાણ છે એ વધારે હોય, એનું દ્રાવણનું અભિસરણ દબાણ વધારે હોય, બરાબર. 1 ચમચી ખાંડ ઓગાળેલી છે એ દ્રાવણ કરતાં 2 ચમચી ખાંડ ઓગાળેલી છે એ દ્રાવણનું અભિસરણ દબાણ વધારે હોય છે. અભિસરણ દબાણ એટલે શું તો જ્યારે 2 દ્રાવણોને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે, જ્યારે 2 દ્રાવણોને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે ત્યારે દ્રાવકનો, જ્યારે 2 દ્રાવણોને જુદી જુદી સાંદ્રતાવાળા 2 દ્રાવણોને, બરાબર. હવે હું તમને થિયરી સમજાવું છું. જુદી જુદી સાંદ્રતાવાળા 2 દ્રાવણોને જ્યારે એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે, જુદી જુદી સાંદ્રતા ધરાવતા 2 દ્રાવણોને, ધારો કે આ બાજુ 1 મોલર NaCl છે, 1 મોલર NaClનું જલીય દ્રાવણ છે, અને આ બાજુ 2 મોલર NaClનું જલીય દ્રાવણ છે, બરાબર. જલીય દ્રાવણો જ આવશે એટલે કે જલીય દ્રાવણો એટલે દ્રાવક છે એ પાણી હશે. મોટા ભાગે આપણે જોયું આ ચેપ્ટરમાં કે દ્રાવક તરીકે પાણીનો જ ઉપયોગ કરેલો છે. તો અહીં ડાબી બાજુ જે બીકર જે છે એની સાંદ્રતા વધારે છે, 2 મોલર NaClનું જલીય દ્રાવણ છે. જમણી બાજુ જે છે એમાં 1 મોલર NaClનું જલીય દ્રાવણ ભરેલું છે. તો બંનેની સાંદ્રતા જુદી થઈ એટલે હું એવું કહી શકું કે 2 જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને જ્યારે એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે ત્યારે હવે બંનેની એકબીજાના સંપર્કમાં એક
પડદા વડે ગોઠવવામાં આવે છે। અહીં પડદો છે આ, બરાબર, એકબીજાના સંપર્કમાં અર્ધપારગમ્ય પડદા વડે। આ અર્ધપારગમ્ય પડદો છે। અર્ધપારગમ્ય પડદો એટલે શું? પારગમન એટલે જવા દેવું, અર્ધપારગમ્ય એટલે અડધાને જવા દે ને અડધાને ન જવા દે, બરાબર। તો કોને જવા દે? અર્ધપારગમ્ય પડદો છે એની ખાસિયત એ હોય કે એ માત્ર દ્રાવકના અણુઓને જ જવા દેશે। તો બંને બાજુ દ્રાવક તરીકે તો શું લીધેલું છે? પાણી છે, બરાબર। બંને બાજુ દ્રાવક તરીકે પાણી લીધેલું હતું, એટલે એ માત્ર પાણીના અણુઓને જ પસાર થવા દેશે, પોતાની આરપાર છે એ જવા દેશે। તો આ જે પડદો છે એ પોતાની આરપાર માત્ર દ્રાવકના અણુઓને જ પસાર થવા દેશે, એટલે પાણી જે છે એ પાણીને પસાર થવા દઈએ તો હવે પાણી છે એ કઈ દિશામાં જશે? બરાબર, થોડીક વાર પહેલાં મેં ડાબી બાજુ 2 મોલર લખેલું હતું, અહીં જમણી બાજુ, એ તો ગમે એ બાજુ આપણે રાખી શકીએ, બરાબર। એટલે આકૃતિ ફરીથી દોરી એટલે એમાં થોડુંક લખાણ છે એ બદલી ગયું। તો હવે જમણી બાજુ અહીં બીકર જે છે એમાં 2 મોલર NaClનું દ્રાવણ ભરેલું છે, એટલે એમાં સાંદ્રતા વધારે છે। તો આ પડદો એવો છે કે માત્ર દ્રાવકના અણુઓને જ જવા દે, દ્રાવક એટલે પાણીના અણુઓને જવા દે, એવા એમાં છિદ્રો આવેલા હોય, એટલે પાણીના અણુ એમાંથી સરળતાથી પસાર થઈ શકે। દ્રાવ્યના અણુ એટલે અહીં દ્રાવ્ય તરીકે NaCl છે, NaClના અણુઓને એમાંથી પસાર થવા દેશે નહીં। તો હવે શું થશે? જ્યારે આ બંને દ્રાવણોને હું એકબીજાના સંપર્કમાં પડદા વડે લઈ આવીશ ત્યારે સાંદ્ર દ્રાવણમાંથી, અહીં ડાબી બાજુ જે છે એ જમણી બાજુનું દ્રાવણ છે સાંદ્ર દ્રાવણ છે અને ડાબી બાજુનું દ્રાવણ છે એ મંદ દ્રાવણ છે। તો સાંદ્ર દ્રાવણમાંથી મંદ દ્રાવણમાં, સાંદ્ર દ્રાવણમાંથી મંદ દ્રાવણમાં જે દ્રાવ્ય છે એનો સ્વયંભૂ પ્રવાહ છે એ શરૂ થશે। સાંદ્ર દ્રાવણમાંથી મંદ દ્રાવણમાં દ્રાવ્યનો સ્વયંભૂ પ્રવાહ છે એ શરૂ થશે। તો જમણી બાજુથી કે ડાબી બાજુથી, બરાબર, શું થશે? તો જ્યારે જુદી જુદી સાંદ્રતા ધરાવતા 2 દ્રાવણોને અર્ધપારગમ્ય પડદા વડે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે આ પડદો એવો છે કે માત્ર દ્રાવકના અણુઓને જ પસાર થવા દે, એટલે જ એને નામ આપેલું છે અર્ધપારગમ્ય પડદો। માત્ર દ્રાવક તરીકે પાણી છે, એટલે પાણીને કઈ બાજુથી જવા દેશે? કઈ બાજુ? તો કે ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણથી વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ, ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણથી વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ। તો આ ઓછી સાંદ્રતા હતી ડાબી બાજુ, જમણી બાજુના બીકરમાં વધારે સાંદ્રતા હતી, એટલે ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણથી વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ, વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ, આ ઘટના આપોઆપ થશે, બરાબર। એટલે 1 મોલર NaClનું જે દ્રાવણ હતું એમાંથી પાણી અર્ધપારગમ્ય પડદા મારફતે 2 મોલર NaClનું જે દ્રાવણ છે એ દ્રાવણમાં પાણી છે એ અર્ધપારગમ્ય પડદા મારફતે પસાર થઈ અને એમાં જશે। અને શું થશે? સમય જતાં ડાબી બાજુના પાત્રમાં કદ છે એ ઘટશે દ્રાવણનું। આ ઘટનાથી શું થાય? તો કે ડાબી બાજુનું જે પાત્ર છે એમાં કદમાં ઘટાડો થાય, બરાબર, અને જમણી બાજુનું જે પાત્ર છે એમાં કદમાં શું થાય? વધારો થાય, દ્રાવણના કદમાં વધારો થાય। ડાબી બાજુના પાત્રમાં દ્રાવણનું કદ ઘટશે, જમણી બાજુના પાત્રમાં દ્રાવણનું કદ વધશે, પરંતુ મોલારિટીમાં શું ફેરફાર થશે? તો કે પાણી છે એ ડાબી બાજુથી જમણી બાજુ ગયું, પાણી છે ડાબી બાજુથી જમણી બાજુ ગયું, એટલે જમણી બાજુનું જે પાત્ર હતું 2 મોલર સાંદ્રતાવાળું હતું એની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે, એની સાંદ્રતા 2 મોલર કરતાં ઘટશે, 2 મોલર કરતાં ઘટશે। અને ક્યાં સુધી આ ઘટના છે ચાલુ રહેશે?
ડાબી બાજુનું જે પાત્ર છે એટલે કે 1 મોલર NaCl-વાળા દ્રાવણમાંથી 2 મોલરવાળા NaClના દ્રાવણમાં પાણી છે ક્યાં સુધી જવાનું ચાલુ રાખશે? તો કે જ્યાં સુધી બંને દ્રાવણોની સાંદ્રતા એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બરાબર એની સાંદ્રતા હું લખું C ડાબી અને C જમણી, જ્યાં સુધી બંને પાત્રોની સાંદ્રતા સરખી નહીં થાય ત્યાં સુધી આ ઘટના ચાલુ રહેશે. આ બાજુ કદ ઘટે કારણ કે પાણીનું પ્રમાણ ઘટવા માંડે છે એટલે ડાબી બાજુ કદમાં ઘટાડો થશે, જમણી બાજુ દ્રાવણના કદમાં વધારો થશે. હવે આપણે જાણીએ છીએ સાંદ્રતા બરાબર N/V બરાબર જમણી બાજુ કદ વધ્યું તો સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય. વ્યસ્ત પ્રમાણ છે, કદમાં વધારો થયો એટલે સાંદ્રતામાં ઘટાડો છે એ થશે અને બંને બાજુ સાંદ્રતા સરખી થશે એટલે આ બાજુ 1 મોલર 2 મોલર હતી 1 મોલર થઈ જાય બરાબર, આ બાજુ 1 મોલર થઈ જાય સાંદ્રતા, ત્યારે આપોઆપ આ ઘટના છે એ અટકી જાય. જમણી બાજુ પણ 2 મોલરમાંથી 1 મોલર સાંદ્રતા થઈ જાય એટલે બે બાજુ સરખી થઈ ગઈ સાંદ્રતા બરાબર. તો કઈ રીતે સાંદ્રતા છે સરખી થઈ? તો કે આમાંથી દ્રાવક આ બાજુ આપણે જવા દીધું બરાબર ને, દ્રાવકનું પ્રમાણ વધ્યું એટલે દ્રાવણનું કદ વધ્યું તો સાંદ્રતામાં ઘટાડો થયો. બંને બાજુ 1 મોલર સાંદ્રતા થઈ જશે ત્યારે દ્રાવક જે છે એ અર્ધપારગમ્ય પડદા મારફતે ડાબી બાજુ એટલે કે ઓછી સાંદ્રતા ધરાવતા પાત્રમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ વહન કરવાનું અટકી જશે અને આ ઘટના છે એ પણ અટકી જશે બરાબર. ત્યાં સુધી બંને બાજુ સાંદ્રતા સરખી ન થાય ત્યાં સુધી આ ઘટના ચાલુ રહે તો આ ઘટનાને કહેવાય અભિસરણ. શું કહેવાય? અભિસરણ. આ ઘટનાને કહેવાય અભિસરણ. તો શરૂઆતમાં શું હતું કે આ જમણી બાજુના પાત્રની સાંદ્રતા વધારે હતી એટલે એનું અભિસરણ દબાણ વધારે હતું, ડાબી બાજુના પાત્રનું અભિસરણ દબાણ છે ઓછું હતું. હવે સાંદ્રતા સરખી થઈ એટલે બંને બાજુ એક સમયે શું થઈ ગયું? અભિસરણ દબાણ પણ શું થઈ ગયું? સરખું થઈ ગયું એટલે બંને બાજુ અભિસરણ દબાણ સરખું થઈ જશે ત્યારે ઘટના છે અટકી જશે એવું પણ હું કહી શકું. બંને બાજુ સાંદ્રતા સરખી થશે ત્યારે અભિસરણની ઘટના અટકી જશે અને સાંદ્રતા છે એ અભિસરણ નક્કી કરે છે, અભિસરણ દબાણ બરાબર. પાઈ = CRT. તો સાંદ્રતા સરખી થઈ જાય બંને બાજુ તો અભિસરણ દબાણ પણ સરખું જ થઈ જાય. Cની કિંમત બંને બાજુ સરખી થઈ જાય બરાબર, ડાબી બાજુ અને જમણી બાજુ. તો અભિસરણ દબાણ પણ સરખું થાય. પાઈ બરાબર CRT મુજબ. R અને T તો અચળ કિંમતો છે, જે તે તાપમાને જો તાપમાન બદલાવું જોઈએ નહીં પ્રક્રિયા દરમિયાન જો તાપમાન બદલાય તો મોલારિટી એ બદલાઈ જાય કારણ કે મોલારિટીમાં કદ આવે છે તો તાપમાનની કદ ઉપર અસર થાય એટલે પ્રક્રિયા દરમિયાન તાપમાન બદલાવું જોઈએ નહીં. તો R અને T અચળ હોય બરાબર. હવે સાંદ્રતા તો બે બાજુ સરખી થઈ ગઈ, સાંદ્રતા સરખી થઈ ગઈ એટલે આ ઘટના અટકી ગઈ. તો બંને બાજુના દ્રાવણો છે એ કેવા થઈ ગયા? સરખી સાંદ્રતાવાળા થઈ ગયા. તો એ બંને સરખી સાંદ્રતાવાળા દ્રાવણો હોય એને સમસાંદ્રિત દ્રાવણો પણ કહેવાય અને એના અભિસરણ દબાણ પણ ત્યારે સરખા હોય છે એટલે એને આપણે સમઅભિસારી દ્રાવણો પણ કહી શકીએ બરાબર. તો સાંદ્રતા સરખી હોય તો એવા દ્રાવણોના અભિસરણ દબાણી સરખા હોય, ઉત્કલન બિંદુ ઉનયની સરખા હોય, ઠાર બિંદુ અવનયની સરખા હોય એટલે ટૂંકમાં એના બધા જ સંખ્યાત્મક ગુણધર્મો છે એ સરખા હોય છે. સમસાંદ્રી દ્રાવણોના બધા જ સંખ્યાત્મક ગુણધર્મો પણ સરખા હોય છે. આ બાબત MCQમાં યાદ રાખવાની. તો સમસાંદ્રી દ્રાવણો છે એ સમઅભિસારી દ્રાવણો પણ છે, એના બાષ્પ દબાણ પણ સરખા હોય છે, એનું ઉત્કલન બિંદુ ઉનયન પણ સરખું હોય છે એટલે કે એનું ઉત્કલન બિંદુ સરખું હોય ને એનું ઠાર બિંદુ સરખું હોય એ બંને દ્રાવણોનું બરાબર. તો આ કન્સેપ્ટ છે મગજમાં ખાસ બેસાડી લેવાનો, ટેક્સ્ટ બુકમાં વારંવાર વાંચજો બરાબર. ફરીથી જ્યારે થિયરી આવશે ને ત્યારે હું વ્યવસ્થિત તમને આ સમજાવી દઈશ બરાબર. અત્યારે આપણે દાખલાની ચર્ચા કરીએ કે પ્રોટીનનું 200 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણ 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે. પ્રોટીનનું જલીય દ્રાવણ આપેલું છે જેમાં પ્રોટીનનું તમને દળ આપી દીધેલું છે 1.26 ગ્રામ અને જલીય દ્રાવણનું કદ આપેલું છે 200 ઘન સેમી બરાબર. એટલે સેમી ક્યુબને આપણે ml પણ કહી શકીએ એટલે 200 ઘન સેમી બરાબર 200 ml પણ કહી શકાય. પરંતુ મેં તમને વાત કરેલી કે દ્રાવણનું કદ આપણે લેવાનું છે લીટરમાં
એટલે 200 ઘન સેમીને આપણે લીટરમાં ફેરવવું હોય, 200 ઘન સેમી એટલે 200 ml બરાબર. તો એને લીટરમાં ફેરવું હોય તો 1000 વડે ડિવાઈડ કરવા પડે એટલે 0.2 લીટર થાય. પછી પ્રોટીન છે એ દ્રાવ્ય છે એટલે W2 આપને આપેલું છે બરાબર. W2ની કિંમત આપને આપેલી છે 1.26 ગ્રામ. 300 કેલ્વિન તાપમાન આપેલું છે, ટી કેલ્વિનમાં જ લેવાનું 300 કેલ્વિન. આવા દ્રાવણનું અભિસરણ દબાણ આપી દીધેલું છે પાઈ 2.57 × 10⁻³ બાર બરાબર. અભિસરણ દબાણ પણ આપી દીધેલું છે. તો આપણે ગણવાનું છે પ્રોટીનનું મોલર દળ M2 ગણવાનું છે. હવે આરની કિંમત છે કઈ લીધેલી છે તો અહીં આપણને અભિસરણ દબાણ છે બારમાં આપેલું છે, તો આરની કિંમત પણ બારમાં જે હોય એ એકમમાં આપણે લેશું લીટર બાર પ્રતિ કેલ્વિન મોલમાં. તો યાદ રાખવાનું આરની કિંમત છે 0.083 0.083 અથવા વિસ્તૃત લેવું હોય તો 0.08314 સુધી તમે લઈ શકો બરાબર. 12 એકમમાં છે એટલે લીટર બાર પ્રતિ કેલ્વિન મોલ. અભિસરણ દબાણ છે જો વાતાવરણમાં આપેલું હોત તો આપણે અહીં 0.082 લેત બરાબર, લીટર વાતાવરણ પ્રતિ કેલ્વિન મોલ એવી કિંમત લે. હવે આપણી પાસે સૂત્ર હતું મેં આગળ કીધેલું કે પાઈ ઇઝ ઇક્વલ ટુ W2RT/M2V બરાબર. એ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે બરાબર. પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT, પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT, C ઇઝ ઇક્વલ ટુ N2/VRT. N2 એટલે શું તો કે W2/M2, V/V અને ઉપર RT. તો સૂત્રનો ઉપયોગ કરેલો છે બરાબર. આ વીને મેં આયા લખ્યો છે પાઈ વી એમ મેં લખ્યું બરાબર. પાઈ ઇઝ ઇક્વલ ટુ W2RT/M2 એટલે M2 ને હું કરતા બનાવું તો પાઈ એની જગ્યાએ આવી જાય એટલે સૂત્ર થાય M2 ઇઝ ઇક્વલ ટુ W2RT/πV. સિમ્પલ સૂત્ર છે બરાબર. આ સૂત્ર છે વાયુમાં જે સૂત્ર આવતું PV બરાબર NRT, PV બરાબર NRT એના જેવું જ સૂત્ર છે પાઈ વી બરાબર NRT. જો અહીં વાયુ માટે એક સૂત્ર આવે છે આ PV બરાબર NRT, સામાન્ય વાયુ સમીકરણ, આદર્શ વાયુ સમીકરણ PV બરાબર NRT. તો પાઈ વી બરાબર NRT બરાબર એટલે N2 અહીં આપણે પાઈ વી બરાબર N2RT આવી રીતે તમે યાદ રાખી શકો. PV બરાબર NRT, PV બરાબર NRT. તો પાઈ વી બરાબર NRT. આ પી છે એ વાયુનું દબાણ હતું, અહીં પાઈ છે એ દ્રાવણનું અભિસરણ દબાણ છે. એના આ બંને સૂત્ર એકબીજા સાથે સરખા હોય એવું લાગે છે બરાબર. તો પાઈ વી બરાબર N2RT. જે જોતું હોય એને કરતાં બનાવવાનું. N2 એટલે W2/M2 આપણે જાણીએ છીએ, મોલ બરાબર દળના છેદમાં મોલર દળ બરાબર. તો M2 ને કરતાં બનાવી, બાકી બધી કિંમતો છે એને એપ્લાય કરી તો આપણને જવાબ મળ્યું મોલર દળ 61,022 બરાબર, 61,022 ગ્રામ પ્રતિ મોલ. ખાસ જ્યારે દાખલામાંથી તમે ડેટા તારવો ત્યારે એ જે ડેટા હોય એની કિંમતો છે એ એના એકમો સાથે લખવી અને અંતમાં જે જવાબ છે એનો પણ એકમ લખવો, નહીંતર તમારા માર્ક્સ છે એ દાખલામાં પૂરા આવશે નહીં. ત્યારબાદ લખાણ સંબંધિત 2.12 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 450 ml પાણીમાં 1,85,000 મોલર દળ ધરાવતું એક પોલિમરનું મોલર દળ ખૂબ વધારે હોય, પોલિમર છે મોટો અણુ હોય એટલે બરાબર. 450 ml પાણીમાં 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પોલિમરનો 1 ગ્રામને ઉમેરીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ પાઈ ગણવાનું છે. તાપમાન સેલ્સિયસમાં આવેલું છે અને કેલ્વિનમાં ફેરવશું. દ્રાવ્યનું મોલર દળ તમને આપી દીધેલું છે M2. દ્રાવ્યનું દળ પોલિમર છે એ દ્રાવ્ય પદાર્થ છે એનું દળ તમને 1 ગ્રામ આપેલું છે W2. 450 ml પાણી એટલે એ પાણી છે એ જ આપણે દ્રાવણ તરીકે આપણે લઈ શકીએ એટલે દ્રાવણનું કદ બરાબર. ઘણી વખત એવું લાગે કે પાણી તો દ્રાવક છે પરંતુ એ જ આપણે અહીં દ્રાવણના કદ તરીકે પણ એને લેશું, કારણ કે 1 ગ્રામ પોલિમર હોય તો એમાં કાંઈ બહુ દ્રાવણના કદમાં ફેરફાર થાય નહીં એટલે અહીં જે દ્રાવકનું કદ છે એ જ દ્રાવણનું કદ છે એ બનશે. તો 450 ml છે એને આપણે લીટરમાં કન્વર્ટ કરશું. પોલિમરનું દળ W2 1 ગ્રામ, પોલિમરનું મોલર દળ M2 1,85,000 ગ્રામ પ્રતિ મોલ, દ્રાવણનું કદ V બરાબર 450 ml એને 1000 વડે ડિવાઈડ કરો એટલે 0.450 લીટર. તાપમાનનું કેલ્વિનમાં ફેરવે 37 ડિગ્રી સેલ્સિયસ. તો અહીં 273.15 એવું એક્ઝેક્ટ કિંમત લેવાની જરૂર નથી. આ પ્રકારના અભિસરણ દબાણમાં આપણે 273 ઉમેરીને પણ ચાલશે, પરંતુ આગળ ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુના જે આપણે દાખલાઓ જોયા હતા, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન, તો એમાં એક્ઝેક્ટ 273.15 ઉમેરી અને કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું એ ખાસ તમે યાદ રાખજો બરાબર. અભિસરણ દબાણમાં 273 લેશો અને એને તમે કેલ્વિનમાં ફેરવશો સેલ્સિયસને તો પણ ચાલશે. તો 310 કેલ્વિન
મળે. અને આરની કિંમત છે એ અહીં મેં લીટર પાસ્કલ પ્રતિ કેલ્વિન મોલમાં લીધેલી છે. બરાબર, 8.314 ગુણ્યા 10³ લીટર પાસ્કલ પ્રતિ કેલ્વિન મોલ. મોટાભાગે આવું જે પોલિમર પદાર્થો હોય એનું અભિસરણ દબાણ છે એ પાસ્કલમાં માપવામાં આવતું હોય છે. એટલે બરાબર, તો 8.314 ગુણ્યા 10³ પાસ્કલમાં આ કિંમત યાદ રાખજો, લીટર પાસ્કલ પ્રતિ કેલ્વિન મોલ. પછી બાર હતી તો આપણે શું હતું, તો 0.083. બરાબર, એ જ સરખું જ છે આમ જોઈએ તો. 8, 3 પછી 1, 4 તો આવે 0.0, આ બે એક જ છે આમ તમે જુઓ ને તો જો 0.08314. બરાબર, હવે હું આયા પોઈન્ટ લઈ જાઉં, 8 પછી પોઈન્ટ લઈ જાઉં તો 1 અને 2, 1 અને 0.08314, 1 અને 2 જે છે એ મારે એડ કરવા પડે એટલે 10⁻2 થાય. બરાબર, અને આમાં આવે છે 10⁻3, કારણ કે આપણે આગળ પણ ચર્ચા કરેલી કે બાર અને પાસ્કલ વચ્ચેનો જે સંબંધ હતો એ 10⁵ હોય. એટલે અહીં હું 10⁵ વડે ગુણું તો 8.314 ગુણ્યા 10⁵ છે એ થાય. હું આને 0.08314 હતું, આપણે આ કિંમત જે છે એ આરની કિંમત જે છે એ 12માં હતી. બરાબર, હવે 1 બાર બરાબર 10⁵ પાસ્કલ થાય, તો પાસ્કલમાં ફેરવું એટલે એને 5 વડે ગુણું એટલે અહીં પોઈન્ટ આવે. બરાબર, તો 8.314 અને 10⁵. બરાબર, 10⁵ બે ઘાત તે આ ગુણી નાખ્યા મેં, 1 પોઈન્ટ અને 2 પોઈન્ટ જમણી બાજુ ખાઈશું એટલે. તો અહીં જ કિંમત મેં લીધેલી છે 8.314 ગુણ્યા 10⁵. બરાબર, બાર અને પાસ્કલ વચ્ચેનો સંબંધ યાદ હોય એટલે તમને આરની કિંમત છે યાદ રહી જાય. બરાબર, આરની જે છે એ 3 કિંમતો તમારે યાદ રાખવાની થશે. બરાબર, 0.08314 લીટર બાર પ્રતિ કેલ્વિન મોલ, 8.314 ગુણ્યા 10⁵ લીટર પાસ્કલ પ્રતિ કેલ્વિન મોલ, અને 0.082 લીટર વાતાવરણ પ્રતિ કેલ્વિન મોલ. એમ લીથામાં બધું તમને માહિતી આપેલી જ છે. બસ આ કિંમતો છે દાખલામાં મૂકશું, અભિસરણ દબાણ ગણવાનું છે આપણે. બરાબર, એટલે એનું જે મુખ્ય વિસ્તૃત સૂત્ર જે છે એમાં બધી કિંમતો મૂકી અને સાદુરૂપ આપશું એટલે આપણને જવાબ મળશે 30.96 પાસ્કલ. તો આ દાખલામાં તમને આરની વાયુ અચળાંકની કિંમત છે આપેલી હોતી નથી. ઘણી વખત વાયુ અચળાંક આર જે છે એની કિંમત આપી દે છે, ઘણી વખત આપેલી હોતી નથી. તો આરની કઈ કિંમત લેવી તમે આ ચેપ્ટરના અમુક દાખલાઓમાં યાદ રાખી લેજો. બરાબર, આગળનો દાખલો હતો એમાં આપણને અભિસરણ દબાણ 12માં આપેલું હતું, એટલે જે 12 આવતું હોય લીટર બાર પ્રતિ કેલ્વિન મોલ એ એકમમાં જે કિંમત આવતી હોય એ લીધેલી હતી. પછી એવું યાદ રાખવાનું કે પોલિમરવાળો દાખલો છે તો એમાં પાસ્કલવાળી કિંમત છે. અભિસરણ દબાણ જે છે એ પોલિમરનું પાસ્કલમાં મોટા ભાગે દર્શાવવામાં આવતું હોય છે. બરાબર, એટલે પાસ્કલ એકમમાં એ કિંમત જે છે એ આપણે લીધેલી છે. અને આમે જોઈએ તો દબાણનો એસઆઈ એકમ પાસ્કલ છે, દબાણનો એસઆઈ એકમ છે એ પાસ્કલ છે, એટલે આ એસઆઈ એકમમાં અહીં આરની કિંમત મેં લીધેલી છે 8.314 ગુણ્યા 10⁵ લીટર પાસ્કલ પ્રતિ કેલ્વિન મોલ. એસઆઈ એકમમાં કંઈ કીધેલું ન હોય તો એસઆઈ એકમમાં. બરાબર, ત્યારબાદ ત્રીજો દાખલો જે છે 27°C તાપમાને 0.75 એટમોસ્ફિયર અભિસરણ દબાણ દર્શાવે તેવા કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણ માટે. જો અહીં એટમોસ્ફિયર એટલે કે વાતાવરણમાં, તો આરની કિંમત છે આપણે વાતાવરણ એકમમાં જે આવતી હોય એ લેશું. 27°C છે એટલે એને કેલ્વિનમાં 273 ઉમેરી એટલે 300 કેલ્વિન મળશે. અભિસરણ દબાણ પાઈ આપેલું છે 0.75 વાતાવરણ. કેલ્શિયમ ક્લોરાઇડ છે એનું દ્રાવણ છે, એટલે પાણી છે એ દ્રાવક હોય ને કેલ્શિયમ ક્લોરાઇડ છે દ્રાવ્ય પદાર્થ છે. એના દ્રાવણ છે 2.5 લીટર પાણીમાં દ્રાવણ બનાવેલું છે. તો એના માટે એમાં કેટલું કેલ્શિયમ ક્લોરાઇડ ઓગાળેલું હોય એનો જથ્થો છે એ નક્કી કરો. એટલે કેલ્શિયમ ક્લોરાઇડ જે દ્રાવ્ય છે એનો આપણે જથ્થો એટલે એનું દળ ગણવાનું છે. વજન શબ્દ ન વાપરી શકીએ પણ ટેક્સ્ટ બુકમાં વજન લીધેલું છે એટલે આપણે વજન દળ કહેવું પડે. તો એનો જથ્થો ગણવાનો છે, W2 આપણે ગણવાનું છે. કેલ્શિયમ ક્લોરાઇડનું મોલર દળ તમારે ગણી લેવાનું. કેલ્શિયમનું 40 અને ક્લોરીનનું 35.5, 2 ક્લોરીન છે એટલે 111 ગ્રામ પ્રતિ મોલ છે કેલ્શિયમ ક્લોરાઇડનું મોલર દળ છે એ થશે. બરાબર,
હવે અહીં અભિસરણ દબાણ છે વાતાવરણમાં આપેલું છે, એટલે આરની કિંમત પણ આપણે વાતાવરણમાં જે આવતી હોય એ પ્રમાણે લેશું 0.082, બરાબર. મેં તમને કીધેલું હતું. હજી એથી પણ એક વધારે અંકમાં 0.0221 એવી રીતે ટેક્સ્ટ બુકમાં વિસ્તૃત જે સાર્થક અંકો મુજબ કિંમત આપેલી છે, તો એ પ્રમાણે આપણે મૂકશું, બરાબર. 0.082 0.082 0.0821 લીટર વાતાવરણ પ્રતિ કેલ્વિન મોલ વાતાવરણમાં છે, એટલે આરની કિંમત પણ વાતાવરણમાં જે હોય એ લેવી પડે. અભિસરણ દબાણ આપણને આપેલું છે 0.75 વાતાવરણ. અને અહીં તમને જો દાખલામાં એક આઈ આપેલું વોન્ટ ઓફ અવયવ, આની હવે ચર્ચા કરવાની થશે. અત્યાર સુધી જે કંઈ સંખ્યાત્મક ગુણધર્મો જોયા, હવે રાઉલ્ટના નિયમમાં તો યા કે આપણે આઈ લખેલું નહોતું, ઠાર બિંદુ અવનયન, ઉત્કલન બિંદુ ઉનયન જોયું, તો એમાં પણ ક્યાંય આઈનો ઉપયોગ આવતો નહોતો, બરાબર. કારણ કે એ બધાય દાખલાઓ હતા, એ બધાય દાખલાઓમાં આઈ બરાબર 1 હતું. આઈ બરાબર 1 હતું, કારણ કે જે દ્રાવ્ય પદાર્થો હતા એ સુયોજન કે વિયોજન પામતા નહોતા, એટલે એના માટે આઈ બરાબર 1 હોય, એટલે એ દાખલામાં લઈએ કે ન લઈએ ફેર પડે નહીં. પરંતુ કેલ્શિયમ ક્લોરાઇડ છે આયનીય પદાર્થ છે, એને આપણે પાણીમાં ઉમેરીએ કેલ્શિયમ ક્લોરાઇડને, બરાબર. તો કેલ્શિયમ ક્લોરાઇડને પાણીમાં ઉમેરીએ એટલે શું થાય, એના ભાગ પડી જાય, એમાંથી ધન આયનો અને ઋણ આયનો છે એ છૂટા પડે, એટલે એક કેલ્શિયમ આયન અને 2 ક્લોરાઇડ આયન, કુલ 3 આયનો છે એમાંથી છૂટા પડે. 3 આયનો છૂટા પડે એટલે એના માટે કંઈક વોન્ટ ઓફ અવયવની કિંમત છે એ મળે. આઈ છે એ વોન્ટ ઓફ અવયવની સંજ્ઞા છે, બરાબર. તો સુયોજન કે વિયોજન થતું હોય એવા દ્રાવ્યો માટે વોન્ટ ઓફ અવયવને આપણે ધ્યાનમાં લેવો પડે. તો કેલ્શિયમ ક્લોરાઇડ આયનીય પદાર્થ હોવાથી પાણીમાં ઉમેરતા એના 3 આયનો બનશે. હવે એ જે આયનીય પદાર્થ હોય એનું જો સંપૂર્ણ વિયોજન થતું હોય તો જેટલા આયનો ઉત્પન્ન થાય એટલા જ આયનો બરાબર આઈ લેવો પડે, બરાબર. પણ અહીં તમને આઈની કિંમત આપી દીધેલી છે દાખલામાં 2.47, એટલે આપણે 2.47 લઈશું. જો ન આપેલી હોય તો 3 લેવાની, એવું સમજવાનું કે એનું સંપૂર્ણ આયનીકરણ થાય છે જ્યારે ન આપેલી હોય આઈની કિંમત ત્યારે, બરાબર. હવે અહીં આપણે આપી દીધેલી હતી એટલે આઈની કિંમત છે 2.47 આપણે લેશું. બસ એને એક વધારાનો આઈ આપણે જે સૂત્ર છે એમાં ઉમેરવો પડશે. તો અહીં સૂત્રમાં તમે જોઈ શકો છો કે અહીં આઈ છે ઉમેરેલો છે, બરાબર. પાઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ W2RT/M2V. બધી કિંમતો છે એ દાખલામાં મૂકશું અને દાખલો છે આપણે ગણીશું, બરાબર. આપણે ગણવાનું છે એનું દળ જથ્થો, એટલે W2 ને કરતા બનાવ્યા, બરાબર. પાઈ ઇન્ટુ M2 ઇન્ટુ V/I ઇન્ટુ R ઇન્ટુ T બધી કિંમતો મૂકી અને સાદુરૂપ આપ્યું તો મને જવાબ મળ્યો 3.42 ગ્રામ. મેં સૂચના પણ લખેલી છે કે કેલ્શિયમ ક્લોરાઇડનું પાણીમાં વિયોજન થતું હોવાથી અહીં વોન્ટ ઓફ અવયવ દાખલ કરવો પડે. એટલે હંમેશા યાદ રાખવાનું, જ્યારે વિયોજન થતું હોય ને ત્યારે વોન્ટ ઓફ અવયવની કિંમત છે 1 કરતાં વધારે જ હોય. સુયોજન થતું હોય તો વોન્ટ ઓફ અવયવની કિંમત 1 કરતાં ઓછી હોય, અને સુયોજન કે વિયોજન ન થતું હોય એવા દ્રાવ્ય માટે વોન્ટ ઓફ અવયવની કિંમત 1 હોય. એટલે આપણે આગળના દાખલામાં આઈ બરાબર 1 હતું, એટલે ક્યાંય આપણે એને ગણતરીમાં લીધેલું નહોતું. ગણતરીમાં લઈએ તો આઈ બરાબર 1 મૂકીએ એટલે ગુણાકારમાં તો 1ની કાંઈ વેલ્યુ હોય નહીં, બરાબર. જેની સાથે ગુણીએ એ જ કિંમત મળે, એટલે બરાબર. સ્વાધ્યાયનો 2.41માં દાખલો. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2 લીટર પાણીમાં 25 મિલીગ્રામ K2SO4 ઓગાળીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ નક્કી કરો. અહીં K2SO4 એટલે કે પોટેશિયમ સલ્ફેટનું સંપૂર્ણ વિયોજન થાય છે એમ ધારી લો. તમને કીધેલું સંપૂર્ણ વિયોજન થાય છે, તો K2SO4નું સંપૂર્ણ વિયોજન થાય તો એમાંથી કેટલા આયનો છૂટા પડે? 2K+ અને 1 SO4 2-, એટલે 1 પોટેશિયમ આયન અને 2 પોટેશિયમ આયન અને 1 સલ્ફેટ આયન છૂટો પડે. એટલે વિયોજનથી કુલ આયન છે આપણને 3 મળે. કુલ આયન 3 હોય તો હું આઈ બરાબર 3 લઈ શકું. સંપૂર્ણ વિયોજન થાય ત્યારે જેટલા આયનો છૂટા પડતા હોય એટલા આયનો બરાબર આપણે આઈની કિંમત લઈ શકીએ. આથી આઈ બરાબર 3 થશે, બરાબર. તો અહીં આપણે સૂત્રમાં આઈ દાખલ કરવો પડશે. K2SO4નું મોલર દળ ગણી લેવાનું, 174 ગ્રામ પ્રતિ મોલ છે એ મળે છે. અભિસરણ દબાણ છે એ આપણે ગણવાનું છે, બરાબર. હવે K2SO4નું દળ તમને આપેલું છે 25 મિલીગ્રામ, એટલે આપણે તો દાખલામાં ગ્રામમાં લેવું પડે, તો મિલીગ્રામને ગ્રામમાં ફેરવશું. 0.025 ગ્રામ. મિલીગ્રામમાંથી ગ્રામમાં ફેરવવું હોય એટલે 1000 વડે ડિવાઈડ કરવું પડે. 0.025 ગ્રામ. દ્રાવણનું કદ 2 લીટર પાણીમાં, 2 લીટર પાણી છે એ દ્રાવક છે, પણ અહીં દ્રાવક જે છે એ જ આપણે દ્રાવણના કદ બરાબર લઈએ છીએ, બરાબર. એમાં બહુ લાંબો ફેર પડતો નથી, કારણ કે 2 લીટર પાણીમાં 25 મિલીગ્રામ ખૂબ ઓછો જથ્થો થયો, એટલે
દ્રાવણ જે બનશે એના કદમાં કંઈ બહુ લાંબો ફેરફાર થશે નહીં. દ્રાવકના કદ બરાબર દ્રાવણનું કદ લઈ શકાય. એટલે V બરાબર 2 લીટર. લીટરમાં જ આપેલું છે એટલે કન્વર્ટ કરવાની જરૂર નથી. મોલર દળ ગણ્યું, દ્રાવણનું કદ આપી દીધેલું છે. દ્રાવક K2SO4 નું આપણને દળ આપેલું છે જેને આપણે ગ્રામમાં ફેરવીએ છીએ. બરાબર. આરની કિંમત છે એ આપણે અહીં લીટર વાતાવરણ પ્રતિ કેલ્વિન મોલમાં લીધેલી છે. તમને આપેલી નથી આરની કિંમત. બરાબર. તો કયા એકમમાં લેવી? તો અહીં આપણે એને લીટર વાતાવરણ, જો કે આમ કીધેલું ન હોય તો પાસ્કલ SI એકમ હોય તો પાસ્કલમાં પણ આપણે લઈ શકીએ, પરંતુ ટેક્સ્ટ બુકમાં જે પ્રમાણે લીધેલું હતું એ પ્રમાણે જ મેં દાખલો ગણેલો છે. એક પોલિમર વાળામાં જ પાસ્કલમાં, બાકી જો કીધેલું ન હોય તો લીટર વાતાવરણમાં તમે લઈ શકો. બરાબર. આપેલું હોય આરની કિંમત તો એ ઉપયોગ કરવાની હોય, પણ જો આરની કિંમતનો કંઈ ઉલ્લેખ ન કરેલો હોય તો લીટર વાતાવરણમાં પણ આપણે લઈ અને દાખલો ગણી નાખવાનો, ખોટો પડશે નહીં. બરાબર. સંપૂર્ણ વિયોજન થાય છે એટલે I બરાબર 3 થયું. અને સેલ્સિયસમાં તાપમાન આપેલું હતું તો એને આપણે કેલ્વિનમાં ફેરવીએ એટલે એની કિંમત છે એ 298 કેલ્વિન થશે. બસ. પછી તો આપણે અભિસરણ દબાણ ગણવાનું છે. આપણી પાસે સૂત્ર છે પાઈ I. અહીં વિયોજન થતું હોવાથી I ઉમેરવો પડશે. I × W/RT/M2V. દરેક કિંમતો મૂકી અને સમીકરણ જે છે એનું આપણે સમાધાન સોલ્યુશન કરીએ. બરાબર. તો અહીં આપણને ઉકેલ જે છે ફાઇનલ જવાબ છે અભિસરણ દબાણ એ મળશે 5.27 × 10⁻³ વાતાવરણ. સૂચના પણ મેં લખેલી છે. સંપૂર્ણ સુયોજન કે વિયોજન પામતા સંયોજનો માટે વોન્ટ ઓફ અવયવ Iની કિંમત સુયોજન થતું હોય તો જોડાતા અણુ એટલે અને જો વિયોજન થતું હોય તો છૂટા પડતા આયનો જેટલી લઈ શકાય. અહીં જોઈ શકો છો કે 3 આયનો છે એ મળે છે એટલે I બરાબર 3 લઈ શકું. સુયોજન એટલે ઘણી વખત પદાર્થ જે છે એના અણુઓ જોડાતા હોય. એસિટિક એસિડ છે એને તમે બેન્ઝીનમાં ઉમેરો, બરાબર, તો એના 2 અણુ છે એ જોડાય અને એક મોટો અણુ બનાવે, દ્વિઅણુ, તો ત્યારે એ I બરાબર 2 લેવો પડે. બરાબર. એસિટિક એસિડને બેન્ઝીનમાં ઉમેરી અને દ્રાવણ બનાવેલું હોય તો, પણ એસિટિક એસિડને પાણીમાં ઉમેરીને દ્રાવણ બનાવેલું હોય તો વિયોજન થશે. એસિટિક એસિડને પાણીમાં ઉમેરીને દ્રાવણ બનાવેલું હોય તો વિયોજન થશે, અને એસિટિક એસિડને બેન્ઝીનમાં ઓગાળીને દ્રાવણ બનાવેલું હોય તો સુયોજન થશે. યાદ રાખજો. બંને કિસ્સામાં I બરાબર 2 જ થશે. પાણીમાં ઓગાળીએ તો ધનાયન અને ઋણાયન છૂટા પડે, એસિટેટ અને H+ આયન છૂટા પડશે, અને હું બેન્ઝીનમાં ઓગાળીશ તો 2 એસિટિક એસિડના અણુઓ જોડાય અને દ્વિઅણુ સ્વરૂપે એક મોટો અણુ બનાવશે. એટલે એસિટિક એસિડ એક એવું સંયોજન છે કે એનું સુયોજન પણ થાય છે અને વિયોજન પણ થાય છે. તો સુયોજન અને વિયોજનનો આધાર જે છે એ કયો દ્રાવક લીધેલો છે એના ઉપર રહેલો છે. અમુક પ્રકારના દ્રાવ્યો માટે અમુક દ્રાવ્યો એવા હોય કે પાણીમાં ઓગળતા હોય અને બેન્ઝીનમાં ઓગળતા હોય, એટલે કે કાર્બનિક દ્રાવકમાં પણ ઓગળે અને અકાર્બનિક દ્રાવકમાં પણ ઓગળે. પાણી અકાર્બનિક દ્રાવક, ધ્રુવીય દ્રાવક છે. બેન્ઝીન કાર્બનિક અધ્રુવીય દ્રાવક છે. બરાબર. તો અમુક દ્રાવ્યો છે બંને પ્રકારના દ્રાવકમાં ઓગળતા હોય, ધ્રુવીય અને અધ્રુવીય દ્રાવકોમાં. બરાબર. તો ત્યારે આપણે સુયોજન અને વિયોજન છે એ બંને થઈ શકતું હોય છે. તો ખાસ આગળ હવે જે દાખલાઓ આવશે એમાં આ પ્રકારનું આવશે, તો એની ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરશું. તો અહીં સુધી આપણે રાખીએ છીએ.